ચાંદીપુરા ગુજરાત અપડેટ. કાલાવડના નિકાવા ગામનો 4 વર્ષનો બાળક સંક્રમિત થતાં ઓક્સિજન પર. નેત્રંગના ધાણીખુંટ ગામમાં શંકાસ્પદ કેસ મળ્યો. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા 4 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો છે. આથી રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યો છે. લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાની સ્પષ્ટતા થઈ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ સીમાણી કાલાવડના 4 વર્ષના બાળકનું ચાંદીપુરાથી મોત થયું હતું. ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. 5.5 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમ દ્વારા જે જગ્યાથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં વધુ 3 બાળકના મોત થયા હતા. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી, મોરબી, ઘોંઘબા તથા સુરતમાં એક બાળકનું મોત થયું હતું. આ સાથે જ મૃત્યુઆંક 36 પહોંચ્યો છે અને કુલ કેસ 88 થયા છે. જેમાં સૌથી વધુ કેસ પંચમહાલમાં 11 અને સાબરકાંઠામાં 9 કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ઘોંઘબા તાલુકાના જિંજરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.